હશે ને ખાવાનું પચાવ છે અને જેવું પચી જશે ને એ ફરીથી ડબ્બા હોત છે કહું કંઈક ખાઉં. હા એ તો એવું જ હોય. 4 વાગ્યાની ભૂખ લાગશે. જગ્યા મસ્ત ખુલી ખુલી બળા થાય દેખ જલ્દી બળાય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો થઈ ગયા છે સવારના 10 અને આજે મસ્ત ફાઇનલી 3 થી 4 દિવસ પછી તડકો કાઢ્યો છે. તો હું તમને બતાવું. તો મમ્મી ચા પીવા બેસી ગયા છે. ચલો હવે આપણે એમને જઈને મળીએ. થઈ ગયા છે સવારના 10 અને હું અને મમ્મી ચા પીવા બેસી ગયા છે. બોલાતું નહીં નેન્સી બેન નાની બહુ શરદી થઈ ગઈ. તો ચામાં છે ભાખરી, લસણિયા સેવ અને ચા. કેમ આજે આટલું લેટ? આજે લેટ થઈ ગયું, ખબર ના પડી કેમ લેટ થઈ ગઈ. કઈ નહીં, તો ચા પી લઈએ. હવે આજે છે શનિવાર, હનુમાન દાદાનો વાર. જય હનુમાન દાદા. જય બજરંગબલી. મમ્મી યસ, શું બનાવો છો? હું જો રોટલા બનાવ્યા હતા, પછી રીંગણની કઢી બનાવી દે, મસ્ત બનાવી છે, જોઈજો. કેમ આજે રોટલો કઢી? બસ આજે એવી ઈચ્છા થઈ છે કે આજે રોટલો કઢી ખાવું છે, અને અમે થોડી બધાને શરદીની અસર થઈ ગઈ છે ને, એટલે કઢી બનાવી હોય તો થોડી શરદી ઓછી થઈ જાય એવી મને ખબર છે, એટલે કઢી બનાવી કે રોટલો કઢી ખાઈએ ને તો સારું રહે. તારા મીઠીના રોટલા ગળાય જાનુડી, દેશી ચૂલા ઉપર રોટલા ન થાય જાનુડી, માટે તારો મારો મેળ નહીં ખાય જાનુડી. કઈ નહીં, હવે જો મેળ નહીં ખાય આપણો તો મેળ લાવવાનો જ છે. આ જન્મ નહીં, આ જન્મ સુધી આપણો મેળ લાવવાનો જ છે. આપણે બે ચો ફેરા ફર્યા. હવે તો ફેરા એવું જરૂરી છે, ફેરા ફરવાથી જ કોઈ આપણે 7 જન્મ સુધી જોડે રહેવાય. આપણે તો લાઈફ ટાઈમ એક જન્મ નહીં 7 જન્મ સુધી જોડે રહેવાનું. સારું સમજી જઈ. હા તારા ઘરનું મારાથી છૂટવું છે પણ હું તને છોડવાની નહીં જ. હા, હવે રોટલા થઈ જાય. એમ રહેવાનું નહીં તો જગ્યા મસ્ત ખુલી ખુલી બળા થાય દેખ જલ્દી બળાય. મમ્મી અહીંયા કાના માટે જેરીઓ બનાવે છે, તો આપણે જોઈએ કે મમ્મી કેવી રીતે બનાવે છે. તેના માટે જેરીઓ બનાવવાનું. રોટલો કઢી બનાવ્યું હતું, પણ કઢીમાં આપણે રીંગણ લસણને નાખ્યું હતું, તો કેવી રીતે ધરાવવું, એટલે મમ્મી કાના માટે જેરીઓ બનાવે. ગરમ ગરમ લાગે. પહેલાં તમારા માટે ને તો હું આવી રીતે જ બનાવતી હતી. તમે નાના હતા ને તો તમને ખવડાવવા માટે આવી રીતે રોટલો ઘી આવો પોચો પોચો ભાગ હોય ને અંદરનો, હા, એ લઈ આવ્યા. મારી મમ્મી એમાં માટે આવી રીતે જેરીઓ કરીને રાખતી. અમે સ્કૂલેથી આવીએ ને હા, એટલે આવી રીતે જેરીઓ બનાવીને રાખતી, અને કઢીને રોટલો ભાગીને રાખે એટલે પોચું પડી જાય ને. એટલે અમારે કેવું થાય, 1:30 રિસેસ પડે ને એટલે ફટાફટ સ્કૂલેથી આવીએ એટલે અમારે ફટાફટ ખાઈને પાછું રિટર્ન થવાનું હોય તો આગળ સ્કૂલમાં. હા, અમારે પહેલાં કેવો સાધનો હતો કે આપણે સાયકલો લઈને જઈએ કે સ્કૂટરો પર પપ્પા આવીને મૂકી જાય, ચાલતું આવવાનું ને ચાલતું જવાનું. હા, એટલે મમ્મી આવી રીતે, મારી મમ્મી હતી ને એ આવી રીતે રોટલો કઢી સરસ ભાગીને કમ્પ્લીટ કરીને જ રહેવાય દે, એટલે મારે આપતો ફટાફટ ટાઈમ નીકળી જવાનું. મજા પડતી હતી. બાના હાથનો જે ટેસ્ટ હતો ને એ હજુ સુધી અમારી જોડે આવતો નહીં, કારણ કે બા હતી. અમે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ મારા મમ્મી જેવો તો ટેસ્ટ નહીં જ આવતો અમારે. મમ્મીએ રોટલામાંથી વચ્ચેથી જે પેલો સોફ્ટ ભાગ હોય એ કાઢી દીધો ને એમાં ઘી અને ગોળ સમારીને નાખે છે. ભગવાન માટે પછી ચોળી દેવાનું. હા, પછી ચોળી દેવાનું, મસ્ત પોચું થઈ જાય ને. એટલે આ કેવું હોય, એકદમ નાના છોકરા માટે સ્પેશિયલ હોય કે એ લોકો આવું પોચું થઈ જશે. હા, ગોળ સમારીને અંદર નાખીએ ને એટલે ગોળના ટુકડા ના આવે અને મસ્ત એકદમ પોચું થઈ જાય. હા, જે કાનામાં આવું ખવડાવી દેવાનું, તારે પછી ખાવાનું. હા, મજા પડી જાય. હવ તો જુઓ, મેં મારી માટે રોટલો ભાગીને રાખ્યો છે, તો આપણે આમાં કઢી નાખી દઈશું. મમ્મીનો એ કરીને રાખ્યો છે.
તો રોટલો, કઢી અને ડુંગળી. એવી કાના માટે જીર્યો. આ કાના માટે જીર્યો કર્યો ઘી ગો અને કાનો રહ્યો ત્યાં બેઠો. કાનજી મહારાજ બેઠા છે. પેલા ખબર તો મમ્મી ભોગ લગાવી દે ત્યાં સુધી હું રોટલો ને કઢી બે ભેગું કરી દો. તો મમ્મી અહીંયા બેસી ગયા છે વજ્રાસનમાં. તો વિચારો કેમ વજ્રાસનમાં બેઠા છે. કેમ બેસતા હજુ બોલો આપણો વજ્રાસનમાં આયરા માણસ છે ને ખાવાનું પચાવે છે અને જેવું પચી જશે ને એ ફરીથી ડબ્બા હોતશે. કહું કંઈક ખાઉં. હા એ તો એવું જ હોય 4 વાગ્યાની ભૂખ લાગશે એટલે પછી જવું જો જતા કરીને 10 વખત વજ્રાસનમાં બેહવું પડે તો બેહી જવાનું પણ આપણે ખાવાનું પચાવવાનું ફરીથી ખાવાનું આવી જાઓ તમે સુખડી કરીને થઈ ગઈ એટલે પાર આવે મમ્મી કરી રહ્યા છે સિંગની સુખડી અને હવા લાગી ગઈ હતી વરસાદના લીધે. તો એમ થાય કે શેકીને ઉકળી કરીને ખાઈ જાય નહીં તો પછી સિંગદાણા હતા તો કોઈ ફૂગ વળી જાય કાચા સિંગદાણા બહુ ટાઈમ રહે ને તો પછી ફૂગે વળી જાય એના કરતાં શેકીને ખાઈ જવાની સુખડી કરી. જેમ તમને કીધું હતું કે સિંગદાણાની સુખડી કરવા માટે સિંગ શેકે છે તો મમ્મી અહીંયા સિંગ શેકીને એને મિક્સરમાં દરદરું પીસી લીધું છે. જોઈ લો. તો હવે મમ્મી એક પેનમાં ઘી નાખે છે એના માટે. કેટલી વાર લાગશે મમ્મી? 15 મિનિટ જેવો ટાઈમ થશે વધારે નહીં થાય 15 મિનિટ જેવું થશે. ત્યાં આગળ ઘીનો પહેલાં ઘી ગોળનો પાયો કરવાનો હોય હા પછી અંદર સિંગદાણાનો ભૂકો નાખીશું હા એટલે 15 મિનિટ જેવું થશે વધારે નહીં થાય. હા. તો મમ્મી મસ્ત બહુ બધું ઘી લઈ લીધું છે. ઘી ગરમ થાય ને હા. એટલે પહેલાં આપણે અંદર નાખીશું ગોળનો પાયો કરવાનો પહેલાં. હા તો ઘી ગરમ થઈ ગયું છે ને હા એટલે હવે આપણે અંદર નાખીશું ગોળ. આનું કોઈ માપ ના હોય? માપ ના હું કોઈ દમ માપથી કશું કરતી નહીં એટલે મને માપની ખબર નહીં પડતી આપણે તો અંદાજે જ કરીએ. કેવું લાગે છે સિંગની સુખડી બનવાની? તો મને સિંગની સુખડી ભાવે બહુ બહુ ભાવે. બહુ ભાવે. સિંગની ભાવે પછી તલ હોય ને એ આખા તલની મને સુખડી નહીં ભાવતી. હા દળેલા હોય ને એકદમ શેક્યા પછી એને દળી દેવાનો ભૂકો કરી દેવાનો હા. પછી જે સુખડી બને ને એ સુખડી એ મને બહુ જ ભાવે. દળી ખાવાનું મન થાય ને ખાધા પછી એટલે એમ થાય કે થોડું આવું બનાવી રાખ્યું હોય ને હા તો પડ્યું હોય ઘરમાં. હવે બહારનું તો બધી ઘણી મીઠાઈઓ ને બધું આવતું જ હોય છે પણ ઘરનું બનાવેલું હોય તો આપણને સારું રહે. બહારનું તો ખાંડ બી આવે અંદર અને કેટલાય દિવસનું અંદર બનાવી મૂકેલું બી હોય તો આપણને જઈએ એવું તાજું તો કશું મળવાનું નહીં. ના. આજે છે ને મમ્મી હું એક રીલ જોતી હતી ને હા તો એમાં શેર કરેલું હતું કે 7 ડેઝના જે ટિફિન લંચ બોક્સ બચ્ચાઓને ભરીને આપે ને હા તો હું તો ભાખરી ગોળ જ લઈ જતી હતી રોજ. ભાખરી એની ઉપર ઘી લગાવી આપું ગોળનું પીલું કરીને આપું. અત્યારે છોકરાઓને રોજ અલગ અલગ હા મેં તો તમને કોઈ દિવસ એવું પાસ્તા મેગી કોઈ દિવસ આપણા ઘરમાં બન્યું જ નહીં એવું. હવે બનવા માંડ્યું કારણ કે તમે મોટો થયો ને પછી કોઈક દિવસ એ 12 મહિને એક વખત બને. બાકી એવું નહીં કે આપણા ઘરમાં મેગી રોજ બની જાય પાસ્તા બન્યા છે એવું આપણા ઘરમાં નહીં બનતું. અને ધનન મિતને બેને મેં પહેલેથી ભાખરી ઘી ગોળ નાસ્તા ડબ્બામાં આ જ ભરી આલી દીધી અને તમને બેનો ભાવતું હતું. હા
દાળ બાટી આપણે બનાવતા ને તો દાળ બાટીમાં ઘી અને ગોળ નાખીને જેનું ચૂરમું તૈયાર થાય ને એ તરત મીઠને બેને બહુ જ ભાવતું હતું. એટલે તમે ઘેર દાળ બાટી ખો અને ડબ્બામાં પછી એવી ભરી જતા હતા. તો એની કમ્પેરમાં અમે લોકો ડાયા હતા. બહુ જ. તમારો કોઈ દિવસ એવો ઝઘડો નતો કે મને મમ્મી બહારનું જોવશે કે છોકરાને તો કેવું હોય તો રોજ જુદું બહારનું લઈ જવાનું હોય તો એક દિવસ કહે છે સેન્ડવિચ ભરી આપો, પાસ્તા ભરી આપો, મેગી ભરી આપો, બધા એમ જેવા કે જુદા રોજ છોકરાને નાસ્તાની એની જગ્યા અત્યારે છે. ના અત્યારે હાલે કોઈ આપણા પાયો આપણો થઈ ગયો છે. જોઈ શકો છો તમે. જો પાયો સરસ થઈ ગયો છે. બહુ પાયો પછી કડક કરવા થાય ને તો પછી સુખડી થોડી કડક થઈ જાય પછી મજા ના આવે. સુખડી કડક થાય ને પણ મજા ના આવે. તો હવે મમ્મી અંદર એડ કર્યા સિંગદાણાનો જે ભૂકો કરીને રાખ્યો હતો એ. ગેસ એકદમ ધીમો કરી દેવાનો પહેલા. હા પછી ધીમે ધીમે સિંગદાણાનો ભૂકો અંદર નાખી દેવાનો. પછી કેવું થાય પાયો કડક થઈ જાય તો સુખડી પછી ચવડ થઈ જાય. સુખડી એવી થાય મજા ના આવે ખાવાનું. સુખડી તો એકદમ ઓછી રૂ જેવી જ જોવો. હા બસ હવે ગેસ બંધ કરી દેવાનો. બધું મિક્સ થઈ જાય ને પછી ગેસ બંધ કરી દેવાનો. છેલ્લે સૂંઠ ને ગંઠોડા. સૂંઠ અને ગંઠોડાનો પાવડર. જ્યારે સિંગદાણાની સુખડી ખાય ને તો કેવું થાય અમુકને વાયડું બી પડતું હોય સિંગના લીધે તો પેટમાં દુખાવો થઈ જાય. અને સૂંઠ અને ગંઠોડા હોય ને તો ઉધરસે ના થાય. ઉધરસ બી થાય કારણ કે સિંગની સુખડી હોય એટલે ઉધરસ થવાનો બી ચાન્સ ખરો. અને વાયડું પડે. સિંગ દાણા હોય ને બધાને વાયડા બી પડતા હોય એટલે પેટમાં દુખાવો થઈ જાય અમુક ટાઈમે. એટલે આપણે સૂંઠનો ગંઠોડા નાખીને બનાવીએ ને તો એ સુખડીનો ટેસ્ટ સારો આવે ને આપણે શારીરિક રીતે સારું તો શરીરમાં કોઈ તકલીફ ના થાય. હા રોટલો ઠારવા માટે કરી દીધું. ઠારવા માટે મૂકી દેવાનું. સુખડીનો પીસ બનાવીએ ને જેટલો જાડો હોય ને શું સ્મેલ આવે છે. સુખડી તૈયાર થઈ જાય. હવે તો ઠારી જાય એટલે આપણે એના પીસ કરવાનું. થોડું ઠરી જાય ને હા પછી એનો પીસ કરવાનો. તો મમ્મી એના વાડકીથી આવી રીતે થેપી દે છે કે ઇક્વલી બધી એક જગ્યાએ સેટ થઈ જાય. થોડી ઠરે ને પછી એના પીસ કરવાના એટલે સરસ એના પીસ પડી જશે. તો મમ્મી હવે બનાવશે ચા. અમે લોકો છીએ ને ઘરમાં ચા જોઈએ 5 થી 6 વાગે એટલે ચા જોઈએ. હું અને મમ્મી આજે બંને નક્કી કર્યું હતું કે અમે બંને આજે સાંજે નહીં ખાઈએ. રહેવાતું નહીં. ટાઈમ થઈ જાય એટલે ચા યાદ આવી જ જાય. તો જો મમ્મીએ ચા મૂકી છે. હા એટલે દૂધ લીધું છે એની અંદર ખાંડ નાખી છે. દૂધ ગળ્યું હતું રાતનું થોડીક જ ખાંડ નાખી દો. પછી આવશે આને કહેવાય પાક્કો ગુજરાતી. 4 વાગે ને ચા જોઈએ ને તો માથું ફાટી જાય. તો થઈ ગયા છે 11:30 અને હવે અમારો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.